એટલે તારે આ સોમો છે મોટા ફેરા કરે ચાંદનો માં લાગીને બુનની રાહ જોતો હોય એવું લાગે લાઈ મને જોવા દે આવ છે મોટા માલ એટલે સોમા ચમ મોટા મારું આ ગોળ પાછો થવું એટલે પીતો નહીં જો તે મોટા ફેરા કરું એમ કહું જો આઈ ગયો. હા માર છોડી આઈ ખરી હો આઈ બેટા આઈ ગયો તહેવારના દાર. પોત ધરની હાથ બે લેવા 1500 ની હાથ બે લેવા ગિફ્ટો લેવા. આવું બોલો છો તમે? એટલે સોમા હા આ તારી બુન તને પેલા એટલી બધી વાલી હતી અને અત્યારે ચમ આવું બોલું તું આજ અમે મને નતા મારા, ભાઈ ચમ મારો છો અમે? અત્યારે ખમરી થઈ ગઈ માર માથે. હે ચમ. હા શું થયું એમ કે મને પેલું શું કહેવાય 2500 ની હાડી હા પોત ધરની હાડી લેવા આવ્યો? ના ભાઈ હું તો હાડી લેવા નહીં. તાર કોણ લેવા આવ્યો છે? ગિફ્ટ લેવા? તાર આવું ના કુલર કહેશો. કુલર લઈ આલું કઈ શું ના લઈ આલું? એટલે અત્યાર સુધી તો તું વગર માગે તું આ છોડી નતો જે હોય બધું લઈ હાલતો રૂપિયા ના આલું 50 રૂપિયા ના આલું. ચમ આ વખત તને કોઈ મગજમાં ભ્રમ તો નહીં પેજો કે સાઈનો ના તાર બહેરા ચડાયો તો નહીં ને કોઈ ને મને નહીં ચડાયો. તાર પછી શું થયું તને ત્યાં છોડીને આવતા ને આવતા આ જો બોલ્યો નહીં કે આવો એમને બોલ્યો નહીં તું આવતા ને આવતા મંડ્યો પણ એ તો ગોટો બધવાય છે તો બધું લેવાય છે. આવું ના કહેશો ભાઈ, હું તો કઈ લેવા આવી. એક કામ કર બેટા મેં ઘરમાં આપણે એને કૂટ કરવા દે તું ઘરમાં આપણે ઘર મેં કશું લઈ જતી ના રહેતી પછી આવી ગયો મોટો ના પાડ્યો ભાઈ. હું બોલ કરું છું માં. હા હું બોલ કરું કોઈ આવી તું બાખો આવી તું બુન છે ભાઈ હા આવી બોલ આવો મોટો આવ્યો આરામ થઈ ગયો હે મોટા ભાઈ. શું આમ બોલું આયા જેવી છે આયા જેવી છે. આવું બોલાય ને અને બાપા તમે બેઠી રહ્યા આ એ કેવું બોલાવા બોલ ને એ મેં ચાંદનું કહ્યું એને પણ આ દર વખતે આવું છોડી કેવું મસ્ત રાખતો હતો ને આજે તું વિચાર તો કરી નહીં બુન જોઈને તારનો બફણ કરે તારું બરફ નહીં પીજો ને લે હું પીધો હાજુ હા હા કઈ ભાઈ સના ચેક કરતો પીન તો નહીં આવ્યો ને પીધો જ નહીં બાપા તાર ઓમ ચમ બોલાવો અવાજ ખબર હું નહીં તો પડતી. કહું છું હા રાખડી બધાને ફાટોફાટ મોકલી દેવાના. અલ્યા આવું ના બોલાય અને રૂપિયો ના આલે ભાડા પચાસ ના આલે આવવાનું નહીં કશું. આ પેલા આવતા તો તારા કરતા એવું કેટલું સારું રાખતો હતો બુનાઈ કરીને આવો ને દોટ કાઢી હોમો જતો તો હોપત તમે એકનું ભારા જો હા જેવી ની આલી ને હા આવે ચાલ લે એમ કરું છોડીને આવતા હંગાત એનું કારણ છે શું કારણ છે બોલ બોલી હે બાર 12 મહિને બાપરી છોરી આવી હોય તો આવું બોલાય પણ 12 મહિને આવે છે ને હા. પણ એ બધું લેવા જ આવે મને ખબર આજ ખબર પડી. આવું ના કહેવાય લ્યા આવું બોલાય તારે આવું બોલાય જે વખતે ફ્રીજ લઈ આલ્યો તો ને તે પછી તો લઈ આલો પર એમાં હું થઈ ગયું આ ફરી એ જોજે લાગે બાઈક નું મનમાં લઈને આવી જશે. લ્યા આપણા જોડે જે હોય ફૂલની પોખરી આપણે આલ લે હા મારે તો કોઈ નહીં જોતું ભાઈ, હું તો રાખડી જ બધવા આવી છું. હું કઈ લેવા નહીં આવી. હોભળ્યું બધું વાપર્યું મીએ તો તો જે પલાજી તાન સમજ્યા નહીં આયા ને મન એ મારા નણંદ આયા છે ને એટલે નહીં આયા. એવું છે એમ? હા હાર તું એ તમને યાર મને ખબર છે તમને તમને ખબર તમને યાર એ હું કરીને આવ્યો છે તમને ખબર છે ઘેર હું કરી ના હો બ્રોદાન અલે આ ડોહો છો જ્યો ચાંદનો જોયો છે ખેતરમાં તો આવ્યો નહીં. માર ભાઈના ઘેર રાખડી બધવા જવું છે ને. એ ડોસી આ ભેંસને નાખી જ નહીં નાખ્યું આ તમે લાવો તારા નાખું ને. અને માર બુન આવી જ નહીં. બુન વાળા થઈ ગયા છો આયા છે તમાર બુન. માર બુન બુન આપશે કરી આવશે જો ને માર બુન આવશે એટલે ચાંદના હા. બુન કરી રહ્યા તે. ભેંસોને તને નાખવા જ નહીં આવડતું કશું. આ ભેંસ જેવી તું થઈ જીવું આપુછી ભાઈ ચાર જોઉં તને માર બુન બુન કરાવવાના પેલા ચાલ લઈ આવો જઈ. ચાર તો લાવ્યો હવે ચીલી લાવવાની છે બુન કરીને મારા ભાઈના ઘેર જવું છે હજુ. મારે બુન આવો પછી જવું હોય ને તો જજે આ તને કહ્યું નાહવાની વાત ના કરતી જો આ તને કહ્યું ડોસી હા માર બુન આવવાની રીતે હાડીઓ બાડીઓ પડી હે ને હાડીઓ પડી છે એના ઓલે મેલી રાખી છે મીએ હાડીઓ. હા તે આ હાડી પડ્યું છે ને એ હાલ દેજે. અરે આ એ તો તું નહીં. ઓછી જા તારો શું બુન તું પહેરતી જા માર બુન ને એવું પહેરાવાનું છે તારા શું
બૂન બૂન કરી રહ્યા જિંદગી બગાડ નાખી મારી બૂન બૂન માં તો બાપુજી ભાઈ પેલા એના જેવું મારું બુન તને નરા છે. મારા જવું છે મારા ભાઈને રાખડી તું એકલી જજે જવું હોય તો હું અંગાત નહીં આવવાનો. હજુ તો મારા ભાભી ને જવાનું છે એના પિયર અરે જય. બધવા તાર જવું હોય ને તો જજે. આ તને કહ્યું, બાકી હું નહીં આવું. જો મારું બુન નહીં આવે ને તો આ કહ્યું તને. ના તમારે આવવાનું જ છે ના ભાઈ ના. આવશે તાર બૂન ના જો. આવું હે તું તાર માર બુન આઈ. માર બુન આઈ. જો આઈ. જાઓ બૂન એ બુન આવો એટલે ભાઈ ના વરખ તો હોય જ ના હોય દોરો ગનો. તમને ના તમે હારે ખવાય? ચંદા નાહવાની વાત કરો. તો જઈએ જ ખરી એટલે 12 મહિને એક વખત જ જવાનું હોય છે હા તે જજે જવું હોય તો જો આઈજી માર બુન. આ તો જેટલી વહેલી આઈ મારા ભાઈને જવાનું હોય હતે જેટલી બસો બદલી તાના આવી એ મોમા રહ્યા એ ઘેર જ છે મોમા એ ઓ માર બુન આઈ. બધા મજામાં છું ને? હા હા આવતી જતી રહેતી હોય તો બેટા એ ગાડી હો બોલતો ખરી મોઢામાંથી. આયો હાવ હો બેહો મમ્મી હાર આઈ પોણી આ બેહો મની હાલવાની એ ખબર નહીં પડે. આવા તારી આપું છું એમ. બહુ વહેલા ઉઠી ગયો એવું લાગતું હતું. વહેલા ઉઠી ગયો તો પણ હો વાહ જેટલી બસો બદલી તાના આવી હાર બુન તમે તો બહુ વહેલા આયા ને તારા શું મને નહીં જાણ મારા બુન ભાઈ ના ઘેર બુન તો બોલતો એ નહીં બોલો જ ખરી વહેલો આવ્યો છે તે અને 50 રૂપિયા ચાલજે વધારે ના આલતા મારા જે આલુ એ આલે મારા બુન ને. તારો મોડું થતું તે હેડો મને ના તારો શું બસ જવાનું છે જ ને તાનો મેકઅપ કરવાનો ખબર પડે, કરવાનું ફરવાનું જ ખબર કરવાનું. પડે. હવે માર બુન આઈ એને તો કઈ કિંમત જ નહીં. તે આયા તે નવાઈ કરી આયા તે તો ચાબા મૂકવાની ખબર પડશે જ પછી મારે ધોલ મારવી પડશે એક પોચા. મેળવી હોય તો ચા ભાઈ હું તો આયા છી, મારા ભાઈ ના ઘેર હું કહેતો તો મોરવી કે મોરવી મારા આવી નહીં જોતી. લે બુન રાત્રિ બોધવા મારે આવી મારા ભાઈ ના ઘેર જવાનું મોડું થાય છે ને ફર્સ્ટ કલાક રાખડી બોધા આપણે બુન આ બાજુ ઉભી રહે હે અને રાખડી બોલ બોધી પરા તો શું કહું ઉતાર કરું છું. મોડું થાય છે મારે હેડવા માંડ જા. તારું શું શું લઈને જતી રહે ને મારું બુન ના ઘર બોલાવું રૂમ. બેટા મારે બોલવું પડે તો ઓછી નહીં. એ તો હું શું ને તે હારું છે ને કે બધું ખાલી કરીને બુન ના આલો એવા છે ભડિયા લે ઓ તારા જે આલુ એ આલે. તો હો. ભાઈ આલે તારા ત્યાં દિવસમાં શું આલી તું મોમારામ તારો મોમારો બધો આ બધું મારું જ એ છે. ખાટલો એ હરખો આલે છે. ખાટલો આ બધું મારું જ ચાલેલું હો આ પેલી ભેંસ આલી હે જો તો તારા જેવી દેખાય ને. મારે જે જ દેખાય ને તમે શું આ લીધું મન હું આખો નાખો નહીં આવી ગયો. ઉપર બરબાદ કરી નાખે શની બરબાદ થઈ જી. આખો નાખો તો આવી ગયો હું. તારા શું બધું બુન ના ભરી આલસ જારા વાતાન પોટલું બધીને જાય છે હા? ગોડીમાં અમે ચાલ્યા અરે જવા દે ને મારા તો ફૂટલા કરમ ને હર્યા. બુન આવીએ તે રાજી જ નહીં. હો વરાના થજો હવે હું તાર માટે લાયો હું. બેટા. ભાઈ હું તો ખાલી રાખડી બધો અલા એ તો મારી હાડી ચો તે આલો છો તમે હેડી. તારા તાર શું જવું હોય તો જા. ઉપર ઉપર તું આઈ ગુણ ગુણ ના કર. લે બેટા હું તો ખાલી રાખડી હા જઈ પર આપરા નહીં હાલવાની તું જા હવે તારું તારા શું તું અહીં જવાની રોમાન છું જાય. હું તો. હેડી. શું હું તો જાઉં શું જાવ તમાર ના આવું જા તું તારા ભાઈ ના તો જા તો જાઉં છું ઉપર. તમાર ના આવું તો કોઈ નહીં પૈસો નહીં હાલું કશું નહીં. હે ઠીક થા જોડે જ છો. વાપરજે. આપડે બુન બે હો અને હા ને એ જાય તો જવા દે ને. આપડે ખાલી હે ને રોધવાનું કરે આપડે બે સોનથી ખાઈએ. હા શું કહ્યું બેટા હેરે આપડે ખેતર બાજુ જઈને આવીએ. આપડે શું કહ્યું હા ને જો રોવો હે ચમ બેટા તાર મમ્મી રોવો ચમ રોવો બેટા હા રોવાનું નહીં શું યાદ આવી જી માં યાદ નહીં આવી હોય તને તને પેલી ડોસી છે ને એ જ રાશિ છે. ભાભી ચમા આવો હો હું તો કશું લેવા નથી આવી મારા હારી નહીં જોતી મને તો ભગવાને બહુ આલી હો પણ હું તો ખાલી રાખડી બધવા આવી હતી સારું છે. તને જે ગમે એ. હા
એ ઓછી નહીં એ હે ને એક દારો ચૂંથી નાખવી પડશે એનો. કાલ હું જતી રહે તમારો ઝઘડો થશે રહેવા દો. ના ના ઉભા રહો, હું એના ભાઈને ફોન કરું બેટા. લાગી રહી રોય નહીં. હલો હા બોલો બધા બોલો સોમાજી, એક વાત કરું તમને. બોલો શું કહેતા આટલા દારા તો હું તમને આટલા વર્ષોથી કોઈ દારો તમને કોઈ એવી વાત નહીં કરી, પણ જો આજે તમારા અંદર હૃદયમાં જો અંદર ઉતરી જતી હોય આ વાત, બોલો બોલો તો થોડું વિચારજો અમારા ઉપર. બીજું કઈ નહીં, આ મારી બૂન આવી હતી હા બરાબર, રાખડી બોતતી હતી. તમારી બૂન જેમ હોય એમ બોલ બોલ કરે. અમારી બૂન એવું ચાલે બોલો? હા, ના ચાલો ને તહેવાર પવિત્ર તહેવાર સાચતો પણ આવા તહેવારે મારી બૂન નું આંખમાં આંસુ પડે એટલે શું વાત કરું તમને કયો. હું કહ્યું ક્યાં મને અરે કે બધું આલી દેશો ને આમ છે ને તેમ કે 50 રૂપિયા આલજો કે એવું છે બોલો. એક કામ કરો હા? તમે અત્યારે આ છોરી લાડકી એ મારા ઘરમાં ગણો તો એ બરાબર. હા, એની માં તો હતી જે હતી, અત્યારે નહીં. હવે કોનો સહારો? મારો સહારો ચાલે કયો. હા, જો હે મારા બુન ફોન આલો નેકરી એ તો જાય નહેરીજી. નેકરી જાય હા સારું હું કહું છું હા બોલો. તમે તમારી બુન ને બે આવો માં રહી સાચું કયો? હા હા આવો માં રહી અને જો મહિના હારી કરીને ખખરાવું હા તો યાર અમે આવીએ. હો ને હાર સારું યાર હા યાર હું ફોન મૂકું. બેટા ખાવાનું ના બનાય, ફોન કરે કે તમે તો આવો, આપણે તો જઈશું. હા, અમે ખેતર બાદ જતા હોય તો આ બાજુ ઓટો મારતા ને કે ઘરમાં તપાસ કરી લે. ધારો બેટા. વાપર્યું ને આવું હતું ને? તો હા અંદર હેલો બાપા. હા હેડો આ તો- અંદર હેડો. હવે તમે બે જણા કયો શું કરવાનું હા બાપા હા હા આવું તો ના જ ચાલે ને. આવું ચાલે ચાલતું છે. તારા અહીં બોલ આવું ના કરાય. જેમ તું અમારી બૂન છું એમ એ મહેમાનની બૂન કહેવાય. અમે જો આ એક રોવન બેઠી બેઠી તો બુને રોવરાઈ નાઈ આવી આ ખરેખર આગમન ના કર. આવા સંસ્કાર આપ્યા હતા બાબા તમે મેં તો હારા જ સંસ્કાર આપેલા પહેલેથી. તો બાપા અમે બે આવે છે તો બૂન સમાવી પાછી. એ તો એને વિચારવાનું ને. આજે એક વસ્તુ સમજો કે આજે એ આપણા ઘેર આવી અને તમે એવું રાખવા પર ગયા તાણી એને સમજણ પડે તો આજે કાલે એ તો તે સુધરશે ને એમાં. ના તું ના ખરેખર તું તો બાપની આપણા બાપની આબરૂ ગુમાવા બેઠું. તારા ભાઈઓ તને કેવું રાખવા દે? તો તારી નણંદ આવે ને તારે એ પ્રમાણે રાખવું પડે. રાખીશ બાપા હું જઉં છું ઘેર જઉં. યાર તમારે જરૂર નહીં મેં બોલાયા એમ નહીં કન અહીં આવવાનું. ઓ વાહ. વડા આવી ગયો. આવો ભલાજી આવો આવો હા આયા. આવો અમાર બૂન કેવું વિચારે? એ તો એને બરાબર ની ખખરાઈ યાદે આવ આવ. સોમાજી પણ એના સણાજી કેવું પડે એના ઠપકો તમારે કરો પર. જયારે લગન હતું ત્યારે હું 1000 મોણસ લઈને આવ્યો તો જ નતો આવ્યો. તમે તો આવી નથી. એના સંસ્કાર તમે બદલી નાખ્યા જ નહીં અહીંયા આવીને. એવું નહીં કે મને આવો તો તમે- કહો. આપણે એનો બધો રસ્તો કરી દઈએ. આવ બેહો. બેહો સણાજી. બોલો શું કહો? જો અમારી ગુને જે કર્યું ને મેં એ બદલ અમે માફી માંગી. હા બાપા, બરાબર. હા અમારી ભૂલ હતી નહીં, અમે માફી માંગી. એને જે તમારી બૂનનું અપમાન કર્યું ને ખરેખર એ ખોટું કહેવાય. ના કરવું જોઈએ. આજ પછી હું કોઈ દાડો આવું ના કરીશ. નહીં કરું. તારા ભાઈઓની તારા બાપની આબરૂ ગુમાવ. આવું ના કરાય કોઈ દાડો. હોપરો વડીલ, હા. હું તમને એટલું જ કહેવા માંગુ છું, મારી ફોન આવી હા. એને ખોટું લાગ્યું. આજે તમારા ઘેર આવી તમને રાજી થયા જ ના. રાજી થઈ જાય. છોડીઓ આપણા ઘેર હોય જ નથી તો
તો મારા ઘેર મારી પુનાઈ તો મને હરખ નહીં હોય અરે હોવો જોઈએ. હોય કે ના હોય મહેમાન હોય, હોય. હોય. તો નાચવા વર્ગી એવી હોય એવું ચાલે ના ચાલે. હા 10 રૂપિયા 50 રૂપિયા જો કોઈ મારી પુનની કિંમત ભાઈ 50 રૂપિયા તમારી સોડી કેટલી કિંમત ની બોલો વાત સાચી. હા 1.5 લાખની સોડી છે કે નહીં તમારે વાત સાચી. તો ભલાજી બાબા પૈસો મહત્વ નહીં, ભાઈબંધનો પ્રેમ મહત્વ છે. કોઈ આપણી ગુણ ના કોઈ લેવા હાથર કશું કોઈ આવતું બધી નહીં. આ એક રાખડી એક ભાઈની રક્ષા કવચ છે. રક્ષામાં એક ભાઈની રક્ષા માટે આ રાખડી લઈને આવે છે. પ્રભુના વાહન આ રીતે કદી હોમાં ઘેર દઈએ ને નનન આપણી સોરી બરોબર કહેવાય. એવું તમે વચન- આજે બધા તમે એક ના હો તો તમને કીધું કે જો તમને આપા દીધો ને તો પ્રેમથી તમે હાવ રાખી આવો બેહો રોધી ખવડાવી શાંતિથી આવો તમારું વધુ હતું. હું કહું બાબા હા તમે નહીં ભાઈ દેતા હા તારા આ ભાઈ છે ને એ બાપે બનશે ને ભાઈએ બનશે. આજે તમે જ વિચાર કરો તમારા ઘેર લક્ષ્મી હતી આજે એ જ લક્ષ્મી તમે પારકા ઘેર થાપણ કરીને મોકલી હા ચમ અમને સારું નહીં લાગ્યું હોય વાત સાચી. આજુબાજુ વાળો ખુશ નહીં થયા હોય હા તો આજે મારી બોન બીજા ઘેર જીએ છે એને કેટલો હરખ હશે વાત સાચી. અને મારા ઘેર આવી તો એને આવું કર્યું એટલે મને ગમશે નહીં જો તમે એને બધની બોધો તો ફરી આવું કરવું ના જોઈએ મારે હું કહું કહું રાખડી બોજ પણ એક વચન આલ. કેવું છે ને ભાઈ વચન આજ પછી આ નનંદ અમારા તો બે તમે ગુણ કહેવાય પણ તારા આજ પછી આ ગુણ કદી દુઃખ આવવાનું નહીં અને ભાભી નહીં બા થઈને રે. એ મને પોતાની સોરી હોય ને એ હું સમજીને તમારો રાખવાનો. તું આજે મારા ઘેર આવી તને તારા ભાઈઓએ આજે તને બે શબ્દ કદી મન એવું બતાવ્યું તને કેવું લાગ્યું કે લાગ્યું ને તો આજે તારી નણંદ તારા ઘેર આવે અને તું એવું મન બતાવું તો શું થશે? એનો બાપ બધી રીતે સુધારવું પડે ને બધી રીતે જોવું પડે. અરે યાર રાખડી બોધ હેડો આમાં. આ તો ગુણ સબક શીખવાડવા માટે બાપા મારા આવું બધું કેવું પડ્યું. ના ના બરાબર છે ના કરવું જ જોઈએ. હવે છે ને ગુનો કોઈ દાડા આવી ફરિયાદ ના આવડી જોઈએ. નહીં કરું આ પછી પણ. મારી દીકરીને જેમ રાખીશ માને હા આવું જો આવું દરેક માણસમાં બચતું હોય ને તો કેટલું સારું. હા આનો આપણી બોન વરસમાં એક વખત આવે નહીં ગેપ છે થોડો કોમ હોય સારું. માગે રે આપણો બનેવ્યો હોય એમને બુનવાની હોય કે ના હોય. દરેક ને બુનવાની હોય કોઈના ખોમની હોય નહીં. આજના ગુણ તારા તહેવાર તારો તહેવાર મેં બગાડે પણ આ માફ કરજે ગુણ પણ તારી સબક શીખવાડવા માટે તને આવું મારે કરવું પડે. હાલ લેરો બરાબર આવજો તમ બંધ થઈ ગયું હેરો બધા ગાતા જમબે એ ગુણ આપણો બધા ગાતા જમવા. તમે બધો જમી લેવાનો. તમારે નહીં તમે ના મારા જમવું નહીં હું થોડુંક બહાર પેન કોમમાં થોડુંક પેન જઈને આવું હું. હો? તમે જમી લે બધા છોડીને આમ ખવડાવ જમાડો. બાપા હા ચોખાજી નો યાર રબડી શીરો છે. હા વાંધો નહીં જમણ નહીં જમાડો.